જય કુખારમાં મેલડી માતાજીના સાનિધ્યમાં આવવાથી કેટલાક ભક્તોની દારૂની લત છૂટી ગઈ તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. ત્યાંથી મેં દારૂ બંધ કર્યો છે. હું તો નહીં જ પીતો 29 રવિવારથી ને અત્યારે આપણા મનમાં એવી પ્રેરણા તું પૂરસ જ માં દારૂ તો નથી પીતો પણ રવિવારના દિવસે કોઈના ઘરનું પાણી પણ નહીં. હું મારા ઘેર અને તારો ઉપવાસ કરું છું. પછી મારા ઘરવાળાના ઘરમાં નોનવેજ એવું ખાતા હતા. પછી મારી બેને બંધ કર્યું. પછી મારા મમ્મીએ બંધ કર્યું. અમે 3 મમ્મી બેન અમે ત્રણેય આવીએ છીએ. પછી મારા પપ્પાએ મારા ભાઈએ અને મારા દાદી એમને બંધ કરી નાખ્યું, નથી ખાતા. મારા ઘેરમાં એક કૂતરો છે નાનો પાડેલો છે. અમે એને લાયા હતા, નાનો હતો ને 1 મહિનાનો. મેં માતાને પ્રાર્થના કરી હતી કે મારી આના લીધે મારા ઘરમાં નોનવેજ આવે છે. તે માં તારી પ્રેરણા તારા આશીર્વાદથી મારી એ પણ નહીં ખાતો, એવી તારી દયા છે મારી. તો માં એના લીધે આવતું હતું અમારા ઘરમાં, પણ ત્યાં એનામાં એવો પરચો બતાવ્યો હતો તો એ પણ નહીં ખાતો. પણ માતાજીની સાનિધ્યમાં આવવાથી ઘણી બધી બદલાવ મારામાં પણ આવ્યું છે અને આટલા બધા ભાવિકો આવે છે એમને પણ આવ્યું છે. અને માતાજી સારું બધાને આશીર્વાદ આપો એવી પ્રાર્થના. રામ રામ. હું 20 વર્ષથી દારૂ પીતો હતો. હા, મારે આજે 27મો રવિવાર છે. મેં હજુ સુધી નામ લખાવ્યું નથી, પણ મનથી ચેતાઈ દારૂ મેં ગોવા પાણી બંધ કરાવો એ વસ્તુ અલગ છે, અને પોતાના જાત મહેનતથી પ્રબોધન સાંભળીને દારૂ બંધ કરે એ વાત અલગ છે. ગોવાઓ 6 મહિના બંધ કરાવો, વર્ષ બંધ કરાવો, ફરી કઈ કુકડા એટલે ચડેલો માણસ પાછો પડી જાય, ચડેલો માણસ પાછો પડી જાય. જયારે ગુંગાર મેળીના પ્રબોધન સાંભળીને ચેતાથી આજે 25 રવિવાર થઈ ગયા, કઈ મચ્છી મટન ઈંડું કઈ ખાવાનું મન થતું નથી. બસ મારા ગુંગાર મેળવી વાળીને વાળી માં તારા ધંધા આવું માટે મારા આવવાના આનંદ છે. 30 કિલોમીટર માં આવું છું, હજુ નામ સુધી લખાવ્યું નથી. 20 વર્ષથી આ ના વેચવાનું વેચી નાખ્યું એટલે કહેવાનો મતલબ શું કહી શકું? મારી આગળ બોલાયું નથી એવું બી વેચી નાખેલું છે. કેમ? મારું નામ અમરસિંહ છે. જયારે અમરસિંહ ની અંદર એક દારૂની કોઠી પડે એટલે હું દહીં જ બની જાઉં. દહીં શું કરે કોઈ ખબર ના હોય. બોલ ચૂક માફ કરજે મારા પ્રવચન ની અંદર બોલવાનો મોકો મળ્યો. આભાર છે. રામ મારી રામ. બોલો બોચર માને, બોલો એલી માને. આજ મારે 8મની વાતનું મેં દારૂ બંધ કર્યો છે. 8મ પહેલાં મેં એવો દારૂ પીધો છે કે રાત દિવસ 24 કલાક દારૂ વગર મને ચાલતું નહોતું, ખાવા વગર ચાલતું નહોતું. 8મનો છેલ્લો દિવસ અને મેં દારૂ બંધ કર્યો આ માળીના નામથી. જ્યારે મેં પહેલો રવિવાર ભર્યો ત્યારથી જ મારું પ્રવચન સાંભળ્યું અને મને એમ થઈ ગયું કે મારી આજથી હું દારૂ બંધ કરું છું. તને મેં બાધા આલી ના મળી. તને કોઈ બંધન આલ્યું ના મળી. તને કોઈ વચન લેવડાયું ના મળી. તને કોઈ સંકલ્પ કરાવડાયો ના મળી. તને કોઈ પાણી પીવડાયું ના મળી. તો કેમ દારૂ તે બંધ કર્યો? હા મળી. મેં આજથી 8મના ત્રીજા દિવસે રવિવાર હતો અને જે મારા આવતા હતા સગા સંબંધી એ લોકો મને અહીંયા લાવ્યા. અહીંયા લાવીને મને પ્રવચનમાં કીધું આ તારી માળી છે, આ તારી કુલદેવી છે. બરોબર, બહુચર મેલડી એ મારી કુલદેવી છે. અને એ પછી મેં દારૂ બંધ કર્યો અને મારું આજ એવું લક્ષ્ય થઈ ગયું છે કે ધાર્યું કામ બધું થાય, જે ધારું એ કામ થાય. આજ હું 15 વર્ષથી હું ગાડી કરતો હતો રિક્ષા લાવવાનું, પણ મારી આજ 15 દિવસ થયા મારી રિક્ષા આવી ગઈ, પોતાની રિક્ષા આવી ગઈ મારી. હું તને બહુ મારું, મારા દિલથી મારું અને રોજ સવાર સાંજ તારું નામ દઉં, તારા નામના ગુણ ગાઉં. રામ મારી રામ. નિતેશ કુમાર યાદવ, મારી રાજસ્થાન ડુંગરપુર રાજસ્થાનથી બોલું છું. હું 8th ક્લાસમાં ભણતો હતો તારથી મારા દાદા જોડે થોડું બિયરનો ગોટ લેતો હતો. અત્યારે મારે પીએચડી. હા મારી. કેટલા ધોરણમાં? 8માં 8th ક્લાસમાં. હા, તારાથી મારી આજ મારે પીએચડી થઈ ગઈ. કિતાબ લખો, આટલું મારે નોકરી બી કરો. અત્યાર સુધી પીતો હતો પણ 1 સાલથી મારી બીડજ પાર્ટી આપણે ગાદી ચાલતી મારી તમારે દર્શન બી નહીં થયા હતા. હાથમાં સિગરેટનો બી આદિ તો મારી તો સિગરેટ નહીં મળતી, દેશી બીડી બી પાનો થકી બી મારી ભાંગ મલાવીને પીવાની આદતથી મારી. પણ ફર્સ્ટ દર્શન થયા મારી મારો सारी कुनीति एक हाथे खत्म थी की माड़ी. एक बार दर्शन करने से माड़ी खत्म हो गए पूरे. एक बार दर्शन करने से पहली बार कोई मानता नहीं. वर्ल्ड कप चल रहा था, मैं वर्ल्ड कप देखने के लिए आया था माड़ी पर. ऊपर वाली मारी माँ कुलदेवी माँ की रजा माँ तो बेटा वहाँ जा, मैं वहाँ है माँ बारे जा. तब से माड़ी मेरे छूट गया. आज कोई दारूडिया भी आ जाए ना माड़ी शरीर वाइब्रेट करता है तक 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 तक. राम राम माड़ी. राजस्थान थी. हाँ चालतो आयो तो? हाँ माड़ी. हाँ
આજે મારી તમારા વગર ચાલતું નહીં, મારા રામ વગર તમારે ચાલતું નહીં. કુલદેવી રાત દાડો કુલદેવી માં. પેલા તો એવો રાક્ષસ તો માં રાજસ્થાન થી હા માં ચાલતો આવ્યો તો પૂછ. હા એકલો માડી તમારા આશીર્વાદ માં, બાકી કેવો આવા આ ચાલાય નહીં. હા કુલદેવી માડી માતા રામ રામ માડી રામ. રામ મારી રામ. જ્યારે બારજડી આપણે સાહિત્ય હતી ત્યારે હું 2 વખત ને આવ્યો હતો, પછી હું અહીંયા આવ્યો. હું માંસ મટન ખાતો તો હું પોતે કડિયા કામ કરું છું. પછી અહીંયા આવ્યો પછી મને એક વખત આંખમાં આંસુ પડી ગયા કે મારી મારા ઘરમાં દવાખાનું મળતું નથી, તો હું માંસ મટન બધું બંધ કરી દઈશ ને મારી મને નાના મોટું કામ આપ. તો અત્યારે 12 વીઘામાં મારે કામ ચાલુ છે, મારું પોતાનું રાખેલું, અને મારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નહીતર સવારમાં દૂધ લેવાના પૈસા મારા ઘરમાં નહોતા હોતા, એના બદલે બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. દારૂ માંસ મટન બધું બંધ. હું બારેજડી જ્યારે આપણે હતું ને સાહિત્ય ત્યારે હું પીતો ખાતો હતો, ત્યાર પછી આપણે અહીંયા આવ્યા ને તરત મેં બંધ કરી. એ પછી નોકરી ધંધે કામ ધંધામાં મારી ઘરમાં બીમારીઓ દૂર થઈ, બધું બંધ થઈ ગયું. ઝઘડા કકરાટ કંકાસ બધું બંધ. બધું બંધ. બરાબર. જે વસ્તુ મેં ધારી હતી એ કામે મારું થઈ ગયું છે, પણ હજી મારું કામ પૂર્ણ નથી થયું. મારી ત્યાંથી મારે સુતા સુતા તમારા શરણોમાં આવવાનું છે. ભલે રામ, એ પૂર્ણ થઈ જાય વાત. રામ મારી રામ. રામ માળી રામ. રામ ગોધરા તાલુકામાં સાપા ગામથી આવજો. અમારી જોડે એક શેરાનો ભાઈબંધ સ્કૂલ વર્ધીમાં આવતા એમની જોડે એમણે કીધું વિડીયો જોતો, પછી હું અહીંયા ચાલુ થયો. પહેલો વિડીયો જોયો પછી મને લઈ જજે ને ભાઈ એમ કરીને રાજુભાઈ કરીને શેરાથી આવતા હતા. ત્યારથી મેં એક જ દિવસ વિડીયો જોયો ને બીજે દિવસથી ખાવા પીવાનું છોડી દીધું. અને નાના મોટા બધા મારા આજથી 15 રવિવાર થયા, એમાં મારા નાના મોટા 15 કામ થઈ ગયા. એમાં પહેલાથી દારૂ માંસ નતો ખાતો, પણ આ મને એક્સિડન્ટ થયેલું વાગ્યું હતું ત્યારે 1 વર્ષ બગડી ગયેલો. રોજ જે પીવા હાથ પડે તો પીવા જોઈતું હતું, ખાવા જોઈતું હતું. અને અત્યારે બધું બંધ થઈ ગયું. બધું બંધ. બધું બંધ થઈ ગયું. રામ માળી રામ. રામ મેં બરોડાથી આવું છું. મેં 15-20 વર્ષથી દારૂ મટન માંસ નથી ખાતો હતો. 15-20 વર્ષથી ખાતો પીતો. અહીંયા આયા પહેલા મને 2 અઠવાડિયા પહેલા મેં બંધ કરી દીધો. આજે 10મો રવિવાર છે. એના પહેલાથી જ મેં વિડીયો જોતો હતો. મારા છોકરે મને બતાવ્યો કે બહાર વિડીયો જોવો તમે, આ સરસ છે, માતાને ત્યાં જવું છે આપણે. તો મેં કીધું કંઈ ખબર નહીં બેટા, શું કરવાનું છે યાર. પરમિશન જોયા માતાજીના. 2 અઠવાડિયા પહેલા મેં છોડી દીધો, પછી 2 અઠવાડિયા પછી માં આવ્યો કે ખાતા પીતા પહેલા છોડી દેવાનું, પછી માના થઈ જવાનું દરબારમાં. હા બિલકુલ બંધ કરી દીધો. 15-20 વર્ષથી ખાતો હતો. હવે અત્યારે બિલકુલ હાવ છોડી દીધો, મનમાં જ નહીં આવે. અને કયા જવું બજારમાં ગંધ આવે એની વસ્તુની. અને સિગરેટ પણ પીતો આવે, 4-5 સિગરેટ રોજ પીતો પહેલા. અત્યારે સિગરેટ પીવાની ઈચ્છા પણ નહીં થાય. ખૂબ ગમે મન. ક્યારેક એક આદિ પીજો હું આપણે ભૂલથી, પણ બિલકુલ હાવ છોડી ગઈ છે મારી માં. ભલે રામ. કોઈ બાત બંધુ નહીં કરી. મારા મનથી છોડ્યો હતો, અને મારા મનથી જ મેં કુલદેવીને દિવાકો ચાલુ કરી દીધા. બધું સારું થઈ ગયું 2 મહિનામાં. 2 મહિનામાં મેં 1 રૂપિયો નહીં ઉપાડ્યો. પણ અત્યારે માંગાવાળાને કોઈ 10-50 હજાર રૂપિયા મેં ઉછીને લીધા ને પૈસા, તો હમણાં 2 મહિના મેં ઉધારા પાછા આલ્યા લોકોને. બાકી પહેલા મારે દેવું થઈ ગયું હતું, પહેલા લેવા પડતા હતા. પણ અત્યારે આ સાનિધ્યમાં આવ્યા પછી મેં લોકોને પાછા પૈસા ફેરવ્યા છે. દેવું ચૂકવાય છે. દેવું ચૂકવાયો. તારા આભાર મારી માં, ખૂબ ખૂબ વંદન મારી માં તારા. રામ રામ. રામ માળી રામ. રામ માળી રામ. રામ હું આવું મોરબીનું ડુંગર પરથી આવું, 3 મહિનાથી આવું નથી. કોઈ મેં માનતા રાખી. અહીંયા આવ્યા પછી દારૂ કેમ બંધ થઈ ગયો મને નથી ખબર. હું 20 વર્ષથી દારૂ પીતો હતો, માંસ મટન ખાતો હતો. ઘરમાં કાયમ દેખાડા ચાલુ હતા. ઘરમાં 50% ફેર પડી ગયો, સુખ શાંતિ થઈ ગઈ. અને ગમે તેમ ધંધો કરી તો ધંધામાં ખોટ જ આવે. હવે ધંધામાં લાભ છે. આ બધું કેમ બંધ થઈ ગયું કઈ ખબર જ ના પડી. ખાલી રવિવાર આ ભરવાથી. રવિવાર ભરવાથી કોઈ માનતા નથી રાખી. આશીર્વાદ. રામ રામ. बस मोटा मारो दिल दिमाग नहीं चालतो और नशा और गांजो बहुत पीओ છું હું. और તૈથી તારા દરબારમાં હું આવ્યો છું ને, તારા દરબારમાં હું સારો નશા બંધ કરી નાખ્યો છું, મટન બી બંધ કરી નાખ્યો છું જીવનના અંદર. અરે રામ. બહુ બરસથી પીતો હતો, 1-2 બરસ થઈ ગયા મને. હા બંધ થઈ ગયો બધો. और एक જ દુઆ કરો મેં જીવનના અંદર મારો દિમાગ હારો ચાલે ઘરમાં અંદર, और મા બાપની હુણીને ચાલુ જીવનના અંદર પરિવારને. આવી દુઆ કરો. જય હરે રામ, જય માતાજી. આશીર્વાદ. રામ રામ.